સર્વે આપના હૃદયમાં જે ઈશ્વરને લઈને આવ્યા છો એ ઈશ્વરને મારા તરફથી પ્રણામ અને આપ સર્વેનું આપની અંદરના ઈશ્વરનું સ્વાગત કરીએ છીએ. જેની અપેક્ષા હતી, જેની આતુરતા હતી, જેની આકાંક્ષા હતી, જેની માનવને અત્યંતિક જરૂર હતી, એ વરસાદ આવ્યો, સાથે તમે પણ આવ્યા. આપ સર્વેનો શ્રી લોહાણા સમાજ સંગઠન તરફથી હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે ખૂબ વિશેષ દિન છે. કઈ રીતે? લોહાણા સમાજ સંગઠન કોકણ વિભાગ એક સંમેલન આપણે અહીંયા બોલાવ્યું. આ સંમેલનમાં હું આપનું સ્વાગત નથી કરતો, હું સ્વાગત કરું છું લોહાણા સમાજ સંગઠનના એક એક મહાજન પતિ. આપણી વચ્ચે ઉપસ્થિત છે, કદાચ મારી ભૂલ ન થતી હોય તો અહીં 125 વર્ષ જૂનું મહાજન આપણી વચ્ચે ઉપસ્થિત છે. એક એવા મહાજનના પ્રતિનિધિઓ કે જેના પ્રમુખ પાસે તમે જાઓ, તમારે ફક્ત એટલું જ કહેવાનું કે અમારે ત્યાં લગ્ન પ્રસંગ છે, અને લગ્ન પ્રસંગ પૂરો થઈ જાય પછી એક સુંદર મજાની વાડી હોય, સામાનની બધી જ વ્યવસ્થા હોય, વાસણો હોય, ચાંદીના વાસણો હોય, બંને પક્ષ માટે દરેકે દરેક વ્યવસ્થા, જમવાનું આ બધું આપી દીધા પછી જ્યારે તમે પૈસા ચૂકવવા જાઓ ત્યારે તમારી પાસે જેટલા પૈસા હોય એટલા એ લઈ લે, બાકીનું બધું જ પોતે ભોગવી લે. એવું એક મહાજન, નિરાળું પણ જૂનું નેરળ મહાજન વતી હું આપ સર્વેનું સ્વાગત કરું છું. ભિવંડીનું ભાવભર્યું મહાજન, એના વતી આપનું સ્વાગત કરું છું. દાણુનું મહાજન, જેને લોહાણા પ્રત્યે દાજ છે, એના વતી હું આપનું સ્વાગત કરું છું. ખબોલીનું મહાજન ભક્તિમય છે, એક હવેલી બાંધી એક મહાજનવાડી નવી ઊભી કરી, એમના વતી હું આપનું સ્વાગત કરું છું. પનવેલ મહાજન, પરંપરા જાળવી રાખનાર મહાજન વતી હું આપનું સ્વાગત કરું છું. નવી મુંબઈ નવ ઘડતર કેવી રીતે કરવું એની દિશા સૂચન કરનાર મહાજન તરફથી આપ સર્વેનું સ્વાગત કરું છું. દાણો પછી વિરાર, વસઈ અને ભાઈંદર અને મીરા રોડ, આ ચારે મહાજન આમ તો જુદા જુદા છે પણ એક જ રીતે કામ કરે, એ ચારે વતી આપ સર્વેનું સ્વાગત કરું છું. કલ્યાણ મહાજન ધીર, ગંભીર, વિચારશીલ, દિશા આપનાર અને કાર્યક્રમોથી ભરપૂર એવી એમની યોજનાઓ, એમના વતી આપ સર્વેનું સ્વાગત કરું છું. ડોંબીવલી મહાજન સમાજ ગમે તેટલો હોય, એકતાનો પ્રતીક એવા ડોંબીવલી મહાજન વતી આપનું સ્વાગત કરું છું. લોહાણા આ શબ્દ
લોહ રાણા એક બટાલિયન હતી જે અફઘાન બોર્ડર પર ચાલતી હતી. એક બટાલિયનનું નામ હતું લોહ રાણા, જે અફઘાન બોર્ડર પર હતી. એ અફઘાન બોર્ડરે મોગલોને ભારત પર ચઢાઈ ન કરે એના માટે થઈને એના ખૂબ જ વીરતાથી લડાઈ કરી. એ પ્રતીક છે આપણે સર્વે લોહાણાના વંશજ છીએ, રામના વંશજ છીએ, જેણે પોતાનું આખું જીવન લોકો પર આધારિત જીવ્યા અને લોકોને એક માર્ગ સૂચક વર્ષો સુધી એક દિશા બતાવી. એના વંશજ છીએ. જસરાજ દાદા, જેને આજે હું કહી શકું કે આજે પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એ દરેક લોહાણાની અંદર ઉપસ્થિત છે, જે લોહાણા જ્ઞાતિની તકલીફને સમજે છે અને પોતાના કુટુંબને બાજુ પર મૂકીને સમાજની સેવા કરવાને બહાર પડે છે. એવા તમારી અંદરના દરેકે દરેક ગુણમાં જસરાજ દાદા અત્યારે ઉપસ્થિત છે. એ ફક્ત કોઈ ઇતિહાસ નથી, એ વ્યક્તિમાં હોવાની એક ક્વોલિટી છે. લોહરાણા એ ક્વોલિટી છે જે બહારથી આવતા પરિબળોને અટકાવીને આપણું જે છે એને સંભાળવાની તાકાત જેનામાં છે એ છે લોહાણા. એ લોહાણાનું આજે સ્વાગત કરવાનો આનંદ થાય છે. સમાજ જ્યાં બધા જ સમ છે, એ લોહાણાઓનું સ્વાગત કરવાનો આનંદ થાય છે. સંગઠન, લોહાણા હંમેશા સંગઠિત રહ્યા છે, રહેશે અને રહેવાના જ છે. ત્યાંથી અલગ અલગ વિભાગમાં આવ્યા, જ્યાં પણ ગયા જરૂરિયાતોને બરાબર સમજી. અને મને નથી લાગતું કે કોઈ એવી જ્ઞાતિ હોય જેની 900 મહાજનવાડીઓ હોય, જે લોહાણાને તો કામ લાગે જ પણ બીજી જ્ઞાતિઓને પણ કામ લાગે. એટલે લોહાણા માટે જ નહીં પણ બીજી અનેક જ્ઞાતિઓ માટે થઈને સેવા કરવા એવા તત્પર વિચારધારાવાળા વ્યક્તિઓની આજે મને સ્વાગત કરવાનો આનંદ થાય છે. અને એ જ આનંદ મને ત્યારે થાય છે કે મહાજનના પ્રતિનિધિઓ અહીંયા ઉપસ્થિત છે, પદાધિકારીઓ ઉપસ્થિત છે. મહાજન જેટલે કે તમે અહીંયા રિપ્રેઝેન્ટ કરો છો, એ તમામ લોહાણાની આંતર ભાવને, આંતર પરિસ્થિતિને, આંતરિક વેદનાને જે સાંભળે છે એ લોહાણો છે. હૃદયથી એના ધબકારા સમજે છે એ લોહાણો છે. અનુભવે છે એ લોહાણો છે. અને તમે કર્યું છે એટલે સમાજે તમને એક સ્થાન આપ્યું છે. એ સ્થાનને, તમારી એ ભાવનાનું સ્વાગત કરું છું. અને એ જ ભાવના અત્યારે બે જ વસ્તુ સૂચવે છે કે સમાજને બે વસ્તુની જરૂર છે, શિક્ષણ અને આરોગ્ય. શિક્ષણ અને આરોગ્યની વાત કરીએ તો શિક્ષણ માટે ભણવાના પૈસા આપવા ત્યાં સુધી જ આપણે મર્યાદિત નથી રહેવાનું. શિક્ષણ કે આરોગ્ય માટે ભણો, જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં જ ઉભા રહ્યા, ત્યાં સુધી આપણે નથી ઉભા રહેવાનું. આપણે પરિસ્થિતિ નિર્માણ ન થાય એના માટે આગમચેતી રૂપે જે પણ કાર્યક્રમો યોજવા જોઈએ એ યોજવાના. અને લોહાણા સમાજ સંગઠનનો આવતા થોડા સમયનું ધ્યેય એક જ છે, આરોગ્ય અને શિક્ષણ. આપણને સર્વેને એક વિચારમાં સાંકળી લેતી એક યોજના, આપણને સર્વેને એક હૃદયથી સાંકળી લેતી યોજના આગળ જતા રજૂ કરવામાં આવશે, જેનું અનાવરણ થશે. પછી બધી જ માહિતી આપને આપીશ. આપ સર્વે અહીંયા પધાર્યા, આપનો ખૂબ ખૂબ આભાર. ફરીથી હૃદયપૂર્વક થાણા હલાઈ લવાણા મહાજન વતી આપ સર્વેનું સ્વાગત છે.